અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH દ્વારા ગઈકાલે રાત્રે ઓપરેશન સિંદૂરને જવાબ આપવામાં આવ્યો અને તેના થકી પાકિસ્તાનમાં 9 જગ્યાઓ પર હુમલો કરવામાં આવ્યો. 30 લોકોના મોત થયા હોવાની પણ વિગતો સામે આવી રહી છે. જે પ્રકારે પહેલગામમાં હુમલો થયો, લોકોએ જીવ ગુમાવ્યો, જે રીતે ભારતે સ્ટ્રાઇક કરી, એર સ્ટ્રાઇક કરી, ભારતીય સેના પર કેટલો ગર્વ અને આ કેટલું જરૂરી હતું? ભારતીય સેના પર ગર્વ છે જ. અગાઉ જ્યારે 14મી ફેબ્રુઆરી હુમલો થયો હતો ત્યારે 26મી ફેબ્રુઆરી સવારે જવાબ આપ્યો હતો અને આ વખતે જ્યારે 22મી એપ્રિલે હુમલો થયો છે અને આજે 6ઠી રાત્રે જેનો જવાબ આપ્યો, જોરદાર જવાબ આપ્યો છે. આના પરથી એ સાબિત થાય છે કે ભારતીય સરહદ પર ભારતીય સૈન્ય બરાબર તૈયાર છે. તેને કારણે આપણે શાંતિથી ઊંઘી રહીએ છીએ. ભારતીય સેના તૈયાર છે, જેના કારણે આપણે ઊંઘી રહ્યા છીએ. જે પ્રકારે હુમલો કર્યો, 26 લોકોના જીવ ગયા, ત્યારબાદ ભારતે જે જવાબ આપ્યો, આ જવાબની કેટલી અપેક્ષા હતી? ઘણી અપેક્ષા હતી. 140 કરોડ પબ્લિકની ખૂબ જ અપેક્ષા હતી કે આપણે પણ વ્યવસ્થિત રીતે કરીએ અને મોદી સાહેબ એકદમ પરફેક્ટ રીતે ગોઠવણ કરીને સરસ રીતે હુમલો કર્યો છે અને આપણી સેના એકદમ તત્પર હતી એના માટે. બિલકુલ યુદ્ધની ભણકારા હતા. યુદ્ધની વાતો વચ્ચે લોકોને સચેત રહેવા માટે ભારત સેના, ભારતીય સરકાર દ્વારા જે મોક ડ્રીલ છે તેનું પણ આયોજન કરવામાં આવ્યું. તેની વચ્ચે એર સ્ટ્રાઇક કરવામાં આવી. લાગી રહ્યું છે ભારત દ્વારા રણનીતિ પહેલેથી તૈયાર કરાઈ હતી. 100% ભારત દ્વારા પૂર્વ આયોજિત છે તમામ ભારતીયો યુદ્ધ માટે પણ તૈયાર છે અને ભારતીય સેના દ્વારા કરવામાં આવેલું આ ઓપરેશન સિંદૂર ખૂબ જ સફળ રહ્યું છે. સૌરવને ગૌરવની લાગણી છે. જેવી રીતના ભર ઉનાળે લોકોને વાતાવરણમાં ઠંડી ચડી ગઈ, જેમ પાકિસ્તાનની ધ્રુજારી હલી ગઈ છે, અત્યારે ભારતીય સેનાએ શૌર્યનું કામ કર્યું છે. બિલકુલ ભારતે જે શૌર્યનું કામ કર્યું છે, જે જરૂરી હતું, લાગી રહ્યું છે કે ભારતીય સેના દ્વારા જે પ્રકારે હુમલો કરવામાં આવ્યો, તમામ લોકોના જીવની સુરક્ષા માટે ભારતીય સેના સચેત થઈ ગઈ છે. ચોક્કસ બહુ જ ખુશી થઈ છે. બસ બિલકુલ બહુ જ ખુશીની વાત કહી રહ્યા છે. જે રીતે ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું. સિંદૂર નામ એટલે આવ્યું કે નિર્દોષ નાગરિકોએ, નિર્દોષ મહિલાઓએ પોતાના પતિને ખોયા છે, પોતાના જે પરિવારજન છે તેને ગુમાવ્યા છે, તેનો બદલો લેવા માટે ઓપરેશન સિંદૂર. કેટલું સફળ અને કેટલી ગર્વની લાગણી? બહુ જ ગર્વની લાગણી છે. અને આપણે જોયું છે કે ભારતે જ્યાં સ્ટ્રાઇક કરી છે, ખાલી એમના આતંકીઓના ઠેકાણા પર સ્ટ્રાઇક કરી છે. કોઈ નાગરિકને ત્રાસ થાય એવું કશું કર્યું નથી અને ઘણી સફળ થયેલું છે. બિલકુલ જે ઓપરેશન સિંદૂર બદલો લેવામાં આવ્યો 15મા દિવસે, જે પહેલગામના હુમલાના 15મા દિવસે જ બદલો લેવાયો, કેટલો જરૂરી હતો આ બદલો? આજે થયું છે તે બહુ સરસ થયું છે અને આવું થવું જોઈએ તો જ પાકિસ્તાનને સબક ખબર પડે કે આવા નિર્દોષ લોકોને જાનહાનિ ના કરે. બિલકુલ આતંકવાદનું એપી સેન્ટર ગણવામાં આવે છે જે પાકિસ્તાન પર હુમલો કર્યો. જરૂરી હતું કે પાકિસ્તાનને જવાબ આપવો જ પડશે? આપવો જ પડે, જરૂર જ છે, સવાલ જ નથી. આપણા નિર્દોષ માણસ બધા આપણા એ થઈ ગયા એટલા માટે આપવો જ પડે આપણે જવાબ. જે રીતે નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યો, ભારતે જે જવાબ આપ્યો, આ જવાબ થકી હવે ભારતીય સેના પ્રત્યે ભારતીય તમામ લોકોનું ગર્વથી સીનું મોટું થઈ ગયું છે. સવાલ જ નથી, 100% ગર્વ છે. અને આજે જ્યારે મોક ડ્રીલ છે ત્યારે પણ તૈયાર જ છે. આ યાદ છે જ અમને આવે છે 1971ની, જ્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું ત્યારે અંધારપટને બધાનો અમે અનુભવ કરેલો છે અને આજે એના માટે તૈયાર છીએ જ અમે. ભારત ભલે ગમે તે યુદ્ધ કરે, સૌ નાગરિક તૈયાર છે. બિલકુલ ભારત ભલે યુદ્ધ કરે, પરંતુ જે હુમલો થયો હતો, આ હુમલા બાદ જે પ્રકારે ભારત સેનાએ જે જવાબ આપ્યો, તે જવાબને લઈને વડોદરાના નગરજનો ખૂબ ખુશીથી ઉજવણી કરી રહ્યા છે. કારણ કે જે પ્રકારે પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇક કરી, 9 ચોકીઓ પર એર સ્ટ્રાઇક કરી, 30 લોકોએ જીવ ગુમાવ્યો, 30 લોકોનો ભોગ લેવામાં આવ્યો. પરંતુ જે પહેલગામમાં 26 નિર્દોષ લોકોનો ભોગ લેવાયો હતો, નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, તેનો ભારતીય સેનાએ 15મા દિવસે જવાબ આપ્યો અને પાકિસ્તાન પર હુમલો કરી અને પોતાની કાર્યવાહી પૂર્ણ કરી. હજુ પણ યુદ્ધના ભણકારા વચ્ચે આજે હજુ પણ મોક ડ્રીલનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોક ડ્રીલ પણ થશે. યુદ્ધની જ્યારે ભણકારા વાગી રહ્યા છે ત્યારે ભારતીય તમામ સેનાઓ તૈનાત છે અને તેની સાથે તમામ ભારતીયો સરકારની સાથે મળી અને આ યુદ્ધને સહન કરવા માટે પણ તૈયારીઓ દર્શાવી રહ્યા છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH